નમસ્તે, હું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે આપણે એક એવા પ્રોજેક્ટની વાત કરવી છે કે જે હંમેશને માટે વિવાદમાં રહ્યો છે. જ્યારથી શરૂ થયો છે ત્યારથી એની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, વિવાદો ઊભા થયા છે. એ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો આ જે પ્રોજેક્ટ છે એ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો વચ્ચે દોડનારી ટ્રેનનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટની જે ખામીઓ અને ખૂબીઓ જે બતાવવામાં આવી છે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થયો છે. લોકહિતમાં આ પ્રોજેક્ટ બની શકે છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને કંપનીના સીઈઓ માટેની આ એક સારામાં સારી ટ્રેન છે. એ ટ્રેનનો વારંવાર વિવાદ ઊભો થયો છે. હમણાં જે વિવાદ ઊભો થયો છે એમાં મહારાષ્ટ્રમાં જે નવી સરકાર આવી છે, મિશ્ર સરકાર, મિલીજુલી સરકાર આવી છે, એમાં શિવસેનાએ મુદ્દો એવો ઉપસ્થિત કર્યો છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે અમે ફેર વિચારણા કરવાના છીએ. આ જાહેરાત પછી એની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, એની ચર્ચા ઊભી થઈ છે. આસપાસ જ્યાંથી ટ્રેન પસાર થવાની છે, ટ્રેનનો રૂટ પસાર થયો, ત્યાંના લોકો વારંવાર સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે. આદિવાસીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે. 72 ગામડાઓ એવા આવે છે કે જે આદિવાસી ગામ છે, ત્યાંથી આ ટ્રેન પસાર થવાની છે, જંગલમાંથી ટ્રેન પસાર થવાની છે. ગુજરાત સરકારે અને મહારાષ્ટ્ર સરકારે દાવો કર્યો છે કે 48% જમીન સંપાદન થઈ ચૂકી છે, પરંતુ ખરેખર તો 20% પણ જમીન હજુ સુધી હસ્તગત કરી શકાઈ નથી. 98,000 કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ હતો હવે તે વધીને 1.10 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ખેડૂતોને 900 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનું થાય બજાર ભાવ પ્રમાણે, તેમ છતાં પણ સરકાર જંત્રી ભાવ પ્રમાણે 200 કરોડ આપવા પણ તૈયાર નથી. એના કારણે વારંવાર ખેડૂતો સાથેના વિવાદો ઊભા થયા છે, સંઘર્ષો ઊભા થયા છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે એ પણ અગાઉ આ ટ્રેન સામે વિરોધ કર્યો હતો, કારણ કે મહારાષ્ટ્ર સરકાર 25% લેખે 25,000 કરોડ રૂપિયાનું ભંડોળ આ પ્રોજેક્ટ માટે આપવાની છે. ગુજરાત સરકાર આપવાની નથી. ગુજરાતના 195 ગામોને અસર થવાની, ત્યાં વારંવાર વિરોધો થયા છે. એના કારણે રાજકારણ ઊભું થયું છે. 10 વર્ષમાં આવકમાં સૌથી વધુ ઘટાડો જો થયો હોય તો ટ્રેન વ્યવહાર, હાલની જે ટ્રેન પદ્ધતિ છે એની સામે એમાં થયો છે. એવા આજે જ અહેવાલો આવ્યા છે. સીએજીનો રિપોર્ટ કહે છે કે આ 10 વર્ષમાં સૌથી નીચી આવક આ વર્ષે રેલવેની થઈ છે. જો રેલવેની આવી હાલત હોય તો 1 લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શા માટે લાવવામાં આવ્યો છે? સૌથી પહેલો પ્રશ્ન લોકો વારંવાર પૂછી રહ્યા છે કે જે અત્યારની હયાત ટ્રેન વ્યવસ્થા છે એને સુધારો, પછી નવા મોંઘા પ્રોજેક્ટો લાવો, શ્રીમંતો માટેના પછી પ્રોજેક્ટો લાવો. આ જે કંઈ છે અત્યારે લોકોની સમસ્યાઓ હળવી કરીને મુસાફરો જેમ વધે, આવક કેમ વધે, એના માટેના પ્રોજેક્ટ્સ, એના માટેની સુવિધાઓ વધારવી પડે એમ છે. એ પહેલાં કરો, પછી બુલેટ ટ્રેનનું વિચારો, એવું મોટાભાગની પ્રજા માની રહી છે. અને જો ટ્રેન શરૂ થશે તો એ માત્ર ને માત્ર ધનવાનો માટેની ટ્રેન હશે. બુલેટ ટ્રેન માત્ર ને માત્ર ધનવાનોની ટ્રેન હશે. જે મજા માણવા જનારા લોકો, એક વખત મુસાફરી કે ચલો ટ્રેન કેવી છે આપણે જઈ આવીએ, એવા લોકોની ટ્રેન હશે. 125 કરોડ, ને જ્યારે ટ્રેન શરૂ થશે ત્યારે ભારતની વસ્તી 130 કરોડ હશે. એમાંથી 40 કરોડ લોકો તો માત્ર ને માત્ર જોઈ રાઈડ તરીકે, મનોરંજન માટે બુલેટ ટ્રેનમાં જવાના છે એકવાર બેસવા. જો આ 40 કરોડ લોકો લેવા અને મજા લેવા જાય તો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને એનાથી ખર્ચ નીકળી શકે એમની પણ મોટાભાગના મુસાફરો મળી શકે એમ છે, માત્ર ને માત્ર જોઈ રાઈડ માટે. જોઈએ આપણે જ્યારે બુલેટ ટ્રેનની સાબરમતી ખાતે ઉદ્ઘાટન સમારંભ થયો હતો, ફાઉન્ડેશન સ્ટોન રખાયો હતો, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસે શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. आज का दिवस भारत के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है. मैं तो ऐसा मानता हूं कि जिस नव भारत की संकल्पना को आदरणीय प्रधानमंत्री जी ने देश के सामने रखा है, आज एक प्रकार से केवल बुलेट ट्रेन की नींव हम नहीं रख रहे, तो उस नव भारत की नींव भी आज के इस कार्यक्रम के माध्यम से रखी जा रही है. और मैं विशेष रूप से आभार व्यक्त करना चाहता हूं महाराष्ट्र और गुजरात की ओर से कि देश की पहली बुलेट ट्रेन ये हमें प्राप्त हो रही है. और मैं ये मानता हूं कि इसका बहुत ज़्यादा लाभ इन 2 राज्यों को होगा, देश को तो होगा ही, पर प्रमुख रूप से इस बुलेट ट्रेन के कारण जो रोजगार तैयार होगा, हमारे दोनों राज्यों के जीडीपी में इससे जो इजाफा होगा
मैं ऐसा मानता हूं कि इसके कारण हम भाग्यशाली है कि ये नए भारत की ओर जो हम लोग अब जा रहे हैं उसकी शुरुआत आज यहाँ से गुजरात से हो रही है और वो मुंबई तक जाएगी। उन्होंने इसके लिए सारी मदद भारत सरकार को दी और मैं साथ ही में हमारे प्रधानमंत्री जी का भी आभार व्यक्त करना चाहूंगा कि उन्होंने केवल इसके लिए ही जापान से हमको मदद नहीं दिलाई, तो महाराष्ट्र में मुंबई में मेट्रो का प्रोजेक्ट हो, ट्रांस हार्बर लिंक हो, करीब 30,000 करोड़ रुपया आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जापान की सरकार ने इसी प्रकार के टर्म्स पर महाराष्ट्र को भी दिए हैं, जिससे बहुत बड़ा विकास हो रहा है। और मैं ऐसा मानता हूं कि आज अगर हम ये कहें कि भारत का नजदीकी मित्र प्रधानमंत्री जी के नेतृत्व में कोई है तो वो जापान है। जिस प्रकार से आज जापान हमारे साथ ये सारा व्यवहार कर रहा है, मैं प्रधानमंत्री जी को अंत में इतना ही निवेदन करना चाहूंगा। प्रधानमंत्री जी, आपने बुलेट ट्रेन की नींव तो अहमदाबाद में रखी, लेकिन मुझे पूरा पता है कि बहुत जल्द ये काम हम लोग पूरा भी कर लेंगे और जब काम पूरा होगा तो आपसे निवेदन है, इसका उद्घाटन करने के लिए इसी ट्रेन में बैठकर मुंबई में आइए और मुंबई में इसका उद्घाटन कीजिए। ये आपसे मैं निवेदन करता हूं। फिर एक बार बहुत बहुत आभार व्यक्त करता हूं। ફડણવીસ જે વાત કરી હતી 2017માં કે આ ટ્રેનમાં બેસીને ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવે, પરંતુ આ બુલેટ ટ્રેન થશે કે કેમ હવે મોટા પ્રશ્નાર્થ ઊભા થઈ ગયા છે। એના માટેના અનેક કારણો છે, ખાસ કરીને રાજકારણ અને સરકારની જો હુકમી સૌથી વધારે જવાબદાર છે પ્રોજેક્ટને વિલંબમાં નાખવા માટેમાં। એમાંય ઉદ્ધવ ઠાકરેએ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ આ બુલેટ ટ્રેન સામે પહેલેથી જ વિરોધ કર્યો હતો। હવે જ્યારે શિવસેનાની મિશ્ર સરકાર બની છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ સમીક્ષા કરવાની વાત કરી છે। મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જે ખેડૂતો અને આદિવાસીઓની જમીનનો પ્રશ્ન ઊભો થયો છે એ એનું કારણ બતાવે છે। યોજના ટલ્લે ચડી શકે એમ છે આના કારણે। ગુજરાતની જેમ જ મુંબઈનો ઘણો ખરો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બંને રાજ્ય સરકારની સહમતિ જરૂરી છે, એટલા માટે આ ટ્રેન જે શરૂ થવાની છે એ માટે રાજ રમત હવે શરૂ થઈ છે। નરેન્દ્ર મોદીએ આ ટ્રેન વિશે શું કહ્યું તે આપણે સાંભળીએ। अहमदाबाद हाई स्पीड रेल कॉरिडोर का इस भूमि पूजन के अवसर पर कोटि कोटि शुभकामनाएं और बधाइयां देता हूं। बुलेट ट्रेन परियोजना एक ऐसा प्रोजेक्ट है जो तेज गति, तेज प्रगति और उसके साथ तेज टेक्नोलॉजी के माध्यम से तेज परिणाम भी लाने वाला है, जिसमें सुविधा भी है, सुरक्षा भी है, जो रोजगार भी लाएगा और वो रफ्तार भी लाएगा, जो ह्यूमन फ्रेंडली भी है और इको फ्रेंडली भी है। आज का दिन जापान और भारत के रिश्तों के लिए एक ऐतिहासिक और उतना ही भावात्मक अवसर भी है। एक अच्छा दोस्त हमेशा समय और सीमा के बंधनों से परे होता है, और आज जापान ने दिखा दिया है कि वो भारत का कैसा मजबूत दोस्त है, जो सीमा और समय से परे है। मुंबई अहमदाबाद के बीच भारत का पहला हाई स्पीड रेल प्रोजेक्ट दोनों देशों के बीच मजबूत होते संबंधों का भी
एक उम्दा उदाहरण है, एक प्रतीक है। अगर आज इतने कम समय में इस प्रोजेक्ट का भूमि पूजन हो रहा है तो उसका सबसे बड़ा श्रेय मेरे परम मित्र श्री आबे शान को जाता है। श्री शिंजो आबे ने व्यक्तिगत रुचि लेकर ये सुनिश्चित किया कि प्रोजेक्ट में कहीं कोई दिक्कत नहीं आनी चाहिए। साथियों, અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર જ્યારે સ્ટોન ફાઉન્ડેશન સ્થપાયું ત્યારે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી એ અત્યારે આપણે રજૂ કરી। એમાં નરેન્દ્ર મોદીનો આ જે પ્રોજેક્ટ છે, ડ્રીમ પ્રોજેક્ટ છે, આ ગમે તે રીતે આ પ્રોજેક્ટ પૂરો કરવા માગે છે। એ પ્રોજેક્ટથી શું ફાયદાઓ થવાના છે એ બધી એમણે વાત કરી હતી। પરંતુ ગુજરાતની રૂપાણી સરકારે આ માટે જે ખેડૂતોને વળતર આપવું જોઈએ, જંત્રીના ભાવે જે આપવી જોઈએ એ ખેડૂતો માગણી કરી રહ્યા હતા એના પ્રમાણમાં ન આપવાના કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે। કોંગ્રેસ પહેલાથી જ આ પ્રોજેક્ટનો વિરોધ કરતી હતી, શિવસેનાએ પણ એનો વિરોધ કર્યો હતો। હવે જ્યારે શિવસેનાની સરકાર બની છે ત્યારે આ પ્રોજેક્ટ ઉપર પ્રેશર ઊભું થયું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર જે પૈસા ફાળવવાનું છે 25% લેખે તે ખેડૂતોની દેવા માફી માટે વાપરવાની વાત ચાલી રહી છે। કોમન મિનિમમ પ્રોગ્રામમાં આ વાત મૂકવામાં આવી હોવાનું પણ અંદરથી સૂત્રો દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ સ્પષ્ટ બને છે કે આ રકમ 25,000 કરોડ રૂપિયા જેવી થાય છે અને એ ખેડૂતોને આપવા માગે છે। એટલા માટે હવે આ પ્રોજેક્ટ 2023માં જે પૂરો થવાનો હતો એ પૂરો થશે કે કેમ એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે, પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો। રાજકીય રમતો આની પાછળની જવાબદાર છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રોજેક્ટ રજૂ કરીને 2017ની જ્યારે ગુજરાતની ચૂંટણી આવી રહી હતી ત્યારે આ પ્રોજેક્ટ મૂકીને મતદારોના મતો ખંખેરવા માટેના પ્રયત્ન કર્યા હતા। ત્યાં પણ રાજ રમત હતી। હવે ત્યાર પછી કોંગ્રેસે એ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, એમની પણ કોંગ્રેસ પક્ષની પણ એક રાજ રમત હતી મતોનું વિભાજન કરવા, સરકારને બદનામ કરવા માટેની। હવે શિવસેના અને મહારાષ્ટ્ર સરકારની જે રાજરમતો શરૂ થઈ છે આની પાછળના સ્પષ્ટપણે રાજકીય રમત દેખાઈ રહી છે। અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ગતિ 350 કિલોમીટરની પ્રતિ કલાકની હશે। આ એક સૌથી ઝડપી ટ્રેન ભારતમાં હશે। આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ નિગમે આ પ્રોજેક્ટ માટે 48% જેટલી જમીન પણ હસ્તગત કરી લીધી હોવાનો દાવો કર્યો છે, પરંતુ ખરેખર 20% જમીન પણ હજુ સુધી મેળવી નથી। તે પણ નાના ખેડૂતો અને વેચાણ કરાર આધારિત ખરીદી કરી છે। જોઈએ આપણે રૂપાણી શું કહે છે આ પ્રોજેક્ટ અંગે। આ બુલેટ ટ્રેન આજે એક સ્વપ્ન એ આજે સંજોવાયું છે અને આજે એનું ખાતમુહૂર્ત થયું છે। આ બુલેટ ટ્રેનથી ગુજરાત અને મહારાષ્ટ્ર જોડાવાનું છે। બુલેટ ટ્રેનનો ગુજરાતને જે નિમિત્ત બનાવ્યું અને અમદાવાદ બોમ્બેને જોડવામાં આવ્યું એટલે ગુજરાત એ માટે ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને વડાપ્રધાન મોદીજીનો ખૂબ ખૂબ આભાર માને છે કે આ બુલેટ ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આપવામાં આવી છે। 80% ગુજરાતમાં 350 કિલોમીટર આ ટ્રેન દોડવાની છે। મહારાષ્ટ્રમાં બોમ્બેમાં પણ અનેક લાખો ગુજરાતીઓ છે, એટલે બોમ્બે આર્થિક નગરી છે। ગુજરાત અને બોમ્બે વચ્ચે પણ અનેક નાતાઓ છે, એમાં ઝડપ થશે અને નાતાઓ પણ વધુ જોડાશે। બોમ્બેમાં રહેતી બેન સવારે આવીને અમદાવાદમાં રક્ષાબંધન કરીને પાછી જઈ શકશે, 5 કલાકમાં રાખડી બાંધીને જઈ શકશે। આ બુલેટ ટ્રેનથી તાત્કાલિક કોઈને ત્યાં આગળ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ત્યાં દેખાડવું હશે તો સવારે જઈને સાંજે પાછા આવી શકશે। ઉદ્યોગ, વેપાર, અભ્યાસ, એજ્યુકેશન આ બધી ક્ષેત્રમાં ગુજરાતને ખૂબ મોટો લાભ થવાનો છે અને સાથે સાથે આ ટ્રેન અને આનું નિર્માણ એ ગુજરાતમાં મોટા પાયે થશે ત્યારે લાખો લોકોને રોજીરોટી આમાંથી મળશે અને રોજગાર પણ ગુજરાતના યુવાનોને મળવાનો છે। આ માટે ફરીથી આપણા બધા વતી જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાનનો સમગ્ર ગુજરાતની 6.5 કરોડની જનતા વતી
ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત માટે આજે જે સોનાનો દિવસ આપણા માટે મળ્યો છે એ આપણા માટે આનંદની વાત છે. રેલવેના ઇતિહાસમાં આ નવું કદમ એ ગુજરાતની ધરતી ઉપરથી થઈ રહ્યું છે ત્યારે આપણે બધા ગૌરવવંતા બન્યા છીએ. આપ સૌનો આભાર સાથે ધન્યતા અનુભવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ પ્રોજેક્ટ વિશે જે વાત કરી રહ્યા છે એ પ્રોજેક્ટ ખરેખર ગુજરાત માટે ઘણા ફાયદારૂપ છે. આ પ્રોજેક્ટ 2015માં જાપાનના પ્રધાનમંત્રીની હાજરીમાં કરારો થયા હતા. વર્ષ 2017માં ગુજરાત સરકારે રેલવે સાથે આ પ્રોજેક્ટને લઈને MOU કર્યા હતા. 14 સપ્ટેમ્બર 2017માં સાબરમતી રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનું 70% કામ ગુજરાતમાં થવાનું છે. જમીન સંપાદનથી લઈને હજુ સુધી કામગીરી ઘણી બધી બાકી છે. જમીન સંપાદન મામલે હાઈકોર્ટે લીલી ઝંડી તો આપી છે, પરંતુ એની સામે પડકાર ફેંકવા માટે ગુજરાતના ખેડૂતો તૈયારી કરી રહ્યા છે. ડિસેમ્બર 15મીએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ખેડૂતો જવાના છે અને ત્યાં દાદ માંગવાના છે. ગુજરાત હાઈકોર્ટે જે લીલી ઝંડી આપી છે એની સામે, એટલે કે આ પ્રોજેક્ટ સામે હજુ પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખેડૂતો, સુરતના ખેડૂતો આ મુદ્દે રજૂઆત કરવાના છે અને PIL કરવાના છે. ત્યારે આ જાપાન સરકારે જ્યારે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી ત્યારે 88,000 કરોડ રૂપિયાની લોન આપવાની હતી એવી જાહેરાત વડાપ્રધાને પણ કરી છે. 98,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ જ્યારે શરૂ થયો ત્યારે હતો. હવે આજે વધીને એની કિંમત 1.10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ મુંબઈનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાય એવો આ પ્રોજેક્ટ છે. રોજના 50,000 મુસાફરોની આવન જાવન થઈ શકે એમ છે. વર્ષ 2023માં ટ્રેન દોડશે. 508 કિલોમીટર લંબાઈનો આ માર્ગ છે. 508 કિલોમીટરનો એના પર બુલેટ ટ્રેન દોડશે. અંદાજિત ભાડું 5,500ની આસપાસ હશે જ્યારે ટ્રેન શરૂ થશે એ સમયે. એટલે કે 5,500 જે ખર્ચ કરી શકશે એ લોકો જે ટ્રેનમાં પ્રવાસ કરી શકશે, સામાન્ય લોકો એમાં પ્રવાસ કરી શકશે નહીં. 150 કિલોમીટરની રેલવે લાઇન મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. એ ઉપરાંત જે જોઈએ કે આપણે આ ટ્રેનના શું અસર થવાની છે, કઈ રીતે આર્થિક અસર થશે અને ખરેખર ટ્રેન માટે શું કરવું જોઈતું હતું એ અંગે ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહ શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે મહારાષ્ટ્ર સરકાર શું નિર્ણય લે છે તે ઘણું અગત્યનું છે. એ વાત સાચી કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો બહુ નાનો હિસ્સો છે, પણ જો મહારાષ્ટ્ર સરકાર પોતાના તાબા હેઠળની જમીન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને માટે ફાળવવાનો વિચાર ના કરે તો બુલેટ ટ્રેન માટે મોટી મુસીબત ઊભી થઈ શકે એમ છે. એટલું જ નહીં, પણ મહારાષ્ટ્ર સરકાર પોતે આ પ્રોજેક્ટમાં ઇક્વિટી માટે જે નાણાં આપવાના છે એ નાણાં આપવાનો પણ ઇનકાર કરે તો પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુસીબત ઊભી થઈ શકે એમ છે. પણ પ્રશ્ન એ છે કે શું ભારતને ખરેખર બુલેટ ટ્રેનની આવશ્યકતા છે ખરી? વાસ્તવમાં સામાન્ય પેસેન્જરોને જે તકલીફો પડે છે એ તકલીફો દૂર કરવા માટે ભારતીય રેલવે વધારે પ્રયાસ કરે એની વિશેષ જરૂર છે. જો 1,10,000 કરોડ રૂપિયા બુલેટ ટ્રેન માટે ખર્ચવાના હોય તો મને લાગે છે કે આ રકમ ઘણી મોટી છે અને ખર્ચવા યોગ્ય નથી. વાસ્તવમાં બધા પ્લેટફોર્મ પર પીવાના પાણીની વ્યવસ્થા હોય, વોશરૂમની વ્યવસ્થા હોય, એસ્કેલેટરની વ્યવસ્થા હોય, લિફ્ટની વ્યવસ્થા હોય અને બધા જ પ્લેટફોર્મ પર તડકો સહન ના કરવો પડે અથવા વરસાદમાં ભીંજાવું ના પડે એવી છત હોય એ વધારે આવશ્યક બાબત છે. જે ટ્રેનોમાં સામાન્ય લોકો ભરચક જાય છે અને ઘેટા બકરાની જેમ ઊભા રહે છે, લટકે છે, એ બધી ટ્રેનો વધારે દોડાવવાની આવશ્યકતા છે, નહીં કે બુલેટ ટ્રેન. એટલે આ આખો પ્રોજેક્ટ એ દેશના થોડાક ધનવાનો માટેનો પ્રોજેક્ટ છે એમ ચોક્કસ લાગે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર ઊંડાણપૂર્વકનું સંશોધન કરી ચૂકેલા હેમંત શાહ એ ઘણી બધી વાત કરી છે કે આ પ્રોજેક્ટની શું અસર થઈ છે, પ્રોજેક્ટ ખરેખર જરૂર હતો કે ન હતો એની પણ એમણે વાત કરી છે. કારણ કે
આ બુલેટ ટ્રેન જે પ્રોજેક્ટ છે એ લગભગ 508 કિલોમીટરનું છે. એનું રોકાણ 1 લાખ કરોડથી પણ વધી જવાનું છે જ્યારે પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે. 508 કિલોમીટરમાંથી 155 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. ગુજરાતમાંથી 348 કિલોમીટર પસાર થાય છે. દાદરા નગર હવેલીમાં 4.3 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવે છે. આ બધા વિસ્તારોમાંથી જમીન મેળવવાની કામગીરી હાથ ધરાય છે. મહારાષ્ટ્રમાંથી તો બહુ ઓછી કામગીરી હતી. ગુજરાતમાં 20% જ કામગીરી થઈ છે. ગુજરાતમાં 298 ગામોમાંથી 1434 હેક્ટર અને મહારાષ્ટ્રના 104 ગામોમાંથી 350 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે. એમાંથી માત્ર 20% જમીન સંપાદન થઈ હોવાનું માનવામાં આવે છે. કુલ 196 ગામડાઓને અસર થવાની છે આ પ્રોજેક્ટના કારણે. 196 ગામડાઓને અને એની જમીનોને, ગ્રામ્ય વિસ્તારોને, લોકોને અસર થવાની છે. ગામમાં 4 ગણા અને શહેરની જમીનના 2 ગણા ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે, પરંતુ એ રીતે આપવામાં નથી આવતા. આપે છે તો જંત્રીના આધારે અપાય છે, જે ખેડૂતોને મંજૂર નથી. ખેડૂત બજાર ભાવ પ્રમાણે માંગણી કરી રહ્યા છે. એટલા માટે સરકાર આ અંગે જાહેરનામું બહાર પાડવાની હતી તે હજુ સુધી બહાર પાડી શકી નથી. આ એક સૌથી મોટો સવાલ, પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી એ જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે શું કહ્યું હતું એ એક અત્યંત મહત્વનું આજે બની જાય છે. સાંભળીએ આપણે. પહેલા 2017માં જે નરેન્દ્ર મોદીએ વાત કરી હતી એને સાંભળીએ. बुलेट ट्रेन के लिए 88,000 करोड़ रुपया, 88,000 करोड़ रुपीस सिर्फ 0.1%, 0.1% ब्याज दर से ये बुलेट ट्रेन के लिए पैसा देने का फैसला किया है. मैं हैरान हूं. जब मैं गुजरात में था तब मैं बुलेट ट्रेन की जब बात करता था तो मुझे पूछा जाता था, मोदी बातें करता है, बुलेट ट्रेन क्यों लाए, कब लाएंगे, कब लाएंगे, कब लाएंगे. अब जब लाना शुरू किया तो पूछ रहे क्यों लाए. भाइयों बहनों, ये बुलेट ट्रेन एक प्रकार से जापान की भारत को बहुत बड़ी सौगात है. एक प्रकार से मुफ्त में ये पूरा प्रोजेक्ट बनता जा रहा है. और मैं जापान का फिर से बहुत बहुत आभार व्यक्त करता हूं, जो इस प्रोजेक्ट के लिए तकनीक और आर्थिक मदद के साथ भारत के सहयोग के लिए आज हमारे साथ जुड़ा है, आगे आया है. भाइयों और बहनों, इस हाई स्पीड रेलवे सिस्टम से ना सिर्फ दो जगहों के बीच दूरकर्मी होगी, बल्कि 500 किलोमीटर दूर बसे 2 शहरों के लोग भी और निकट आ जाएंगे और पास आ जाएंगे. और इसलिए मैं तो कहूंगा, यह ट्रेन आमरू अहमदाबाद से आमची मुंबई जाएगी. जब यह प्रोजेक्ट पूरा होगा तो मुंबई और अहमदाबाद की दूरी 2 से 3 घंटे के भीतर पूरी की जा सकेगी. अगर हम हवाई यात्रा से इसकी तुलना करें तो जितना समय लोगों को एयरपोर्ट जाने में, वहां की औपचारिकता पूरी करने में और फिर हवाई यात्रा के बाद अपने घर या दफ्तर पहुंचने में जितना समय लगता है, उससे भी आधे समय में ये हाई स्पीड रेल से मुंबई जा सकते हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી એની ખૂબીઓ પણ વર્ણવે છે. મૂળ આ પ્રોજેક્ટ તો દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે બનાવેલો હતો. 2014-15માં રેલવેએ બનાવેલી સમિતિ એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે નાણાકીય રીતે અવિશ્વસનીય છે એવું જણાવ્યું હતું, કારણ કે એનું વળતર મળી શકે એમ નથી એવું જાહેર કર્યું હતું. આ પ્રોજેક્ટ અસરગ્રસ્તોને વિશાળ સામાજિક, પર્યાવરણીય અને વિકાસ ઉપર ચિંતા ધરાવે છે. એટલે એનો મતલબ એવું કહ્યું હતો કે આ પ્રોજેક્ટ કરવો વાજબી નથી. આ એક ગંભીર રિપોર્ટ હતો 14-15નો, છતાં એને ધ્યાનમાં લેવાયો નથી. ખેડૂતોએ શું રજૂઆત કરી હતી એ પણ આ સમયે જોઈએ છીએ, કારણ કે 196 ગામડાઓમાંથી 5,000 ખેડૂતોને જમીન આપવાનો પ્રશ્ન હતો. એટલા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. મહેસૂલ પ્રધાને
કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે જમીનના 4 ગણા ભાવ આપવામાં આવશે, પણ આજ સુધી એ 4 ગણા ભાવ સરકાર આપી નથી. બજારના 4 ગણા ભાવ ખેડૂતો માંગી રહ્યા છે, એ આપવામાં આવતું નથી. એટલે સરકાર આ પ્રોજેક્ટમાં કંઈક ને કંઈક છુપાવી રહી છે. એની નીતિ જાહેર કરી નથી, આજ સુધી નીતિ જાહેર કરી નથી. રૂપિયા 900 કરોડનું વળતર, માત્ર 900 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનું થાય છે જો બજાર ભાવ પ્રમાણે આ જમીનનો ભાવ આપવામાં આવે તો. પરંતુ આ રૂપિયા 900 કરોડનું વળતર આપવું ન પડે એ માટે ગુજરાત સરકાર દ્વારા તેમાં કાપ મૂકીને માત્ર રૂપિયા 200 કરોડ રૂપિયા આપવાની ગણતરી કરીને એની જમીનનું વળતર આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર આ વળતર આપવાની છે, છતાં પણ આ રીતના રાજ રમત રમવામાં આવી રહી છે. ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે. ખેડૂતો કહે છે કે અમે જમીન નહીં આપીએ, પરંતુ સરકાર એની સામે જમીન મેળવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. લાઠીઓ પણ ફટકારી રહી છે. અનેક જગ્યાએ લાઠીચાર્જ થયા છે ખેડૂતો પર. ટ્રેન માટે રૂપિયા 1.20 લાખ કરોડ આપવામાં આવતા હોય તો તેમની જમીન જઈ રહી છે, એમાં 900 કરોડ રૂપિયા જેવી સામાન્ય રકમ આપવા માટે સરકારો, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર તૈયાર થતી નથી. એના માટે આ સૌથી મોટો પ્રશ્ન ગૂંચવાઈ ગયો હતો. 8 જિલ્લાના 196 ગામોની 680 થી 800 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવા ગુજરાત સરકાર વળતર આપવાનું માગે છે, પણ તે જંત્રી પ્રમાણે છે. ખરેખર તો બજાર કિંમત તો જંત્રીથી 7 ગણી વધારે છે. 185 ગામડાઓ અને શહેરોની જમીન સંપાદન માટેની બીજા તબક્કાની કાર્યવાહી પૂરી થઈ છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે ખેડૂતોની વળતર મોટા પ્રમાણમાં માગી રહ્યું છે અને તેથી જ્યારથી આ પ્રોજેક્ટ શરૂ થયો છે, 2017થી આ પ્રોજેક્ટ શરૂ થયો છે, ત્યારથી એનો વિરોધ થયો છે. મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના આદિવાસી સમુદાયોએ એનો ભારે વિરોધ કર્યો છે. 16 નવેમ્બરે 1 લાખ આદિવાસીઓ દાદરા નગર હવેલીમાં આના વિરુદ્ધ દેખાવો કરવા માટેનું એલાન આપ્યું હતું. બુલેટ ટ્રેનના રસ્તામાં કુલ 72 આદિવાસી ગામો આવી રહ્યા છે, જેને અસર થવાની છે. આ અનુસૂચિત વિસ્તાર છે, એ વિસ્તારોમાં જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં કામ કરવું હોય ત્યારે એમની સંમતિ હોવી જરૂરી છે, જે રાજ્ય સરકારે સંમતિ લીધી નથી. એટલા માટે આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. એ વિરોધના કારણે બુલેટ ટ્રેન લાંબો સમયથી પડકાય, 1 વર્ષ તો એ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. આ વિરોધના કારણે સરકારે એની પૂરતું વળતર ન આપ્યું હોવાના કારણે અને કાયદાઓનો ભંગ કર્યો હોવાના કારણે. એટલે ભારતીય જનતા પાર્ટીની ત્રણેય સરકારો સામે સૌથી મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે. ભાજપનો જ વિરોધ આમાં થાય છે અનેક જગ્યાએ. આપણે જોયું કે હમણાં 4 દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતોને જંત્રી દર કરતાં 7 ગણું વળતર આપવાની માંગણી મૂકી હતી. સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે સરકારને કહ્યું હતું કે સરકાર દ્વારા નિર્ધારિત જંત્રીના દરો કરતાં વધુ દરો ખેડૂતોને આપવામાં આવે કે જેથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઈ શકે. સુરત જિલ્લાના 8 ગામડાઓમાં ખેડૂતો વધારે વળતરની માંગણી કરી રહ્યા છે. તેનું પ્રતિનિધિત્વ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશ પટેલ કરી રહ્યા છે. આમ લોકોનો અવાજ જે છે સરકાર સાંભળવા માંગતી નથી. પોતાના ધારાસભ્યોની આગેવાની લેવી પડે છે. બુલેટ ટ્રેન માટે સુરતના જિલ્લાના 28 ગામોની જમીન સંપાદન કરવાની થાય છે. ગુજરાત ખેડૂત સમાજના બેનર હેઠળ આ જિલ્લાના ખેડૂતોએ વારંવાર આંદોલનો કર્યા છે. એની સામે પોલીસનો ઉપયોગ થયો છે, હથિયારોનો ઉપયોગ થયો છે. 150 ખેડૂતોએ માંગણી કરી હતી કે પ્રતિ ચોરસના 100 રૂપિયા જંત્રી છે તે રૂપિયા 708 કરી આપવામાં આવે. આમ છતાં પણ ખબર નહીં કેમ રૂપાણી સરકાર આ પ્રોજેક્ટને, ખેડૂતોને જે જમીન જઈ રહી છે, એની રોજગારી જઈ રહી છે, એનું જે આવક થવાની છે એ જમીન જઈ રહી છે, ત્યારે પણ એને પૂરતું વળતર આપવા માટે તૈયાર થતી નથી. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા માટે સરકારે એક વિસ્તારમાં જંત્રીના દર 52% વધુ દરો આપેલા છે. ગુજરાતના 195 ગામોના 185 ગામોને તો નોટિસ ત્યારે જ આપી દેવામાં આવી હતી કે તમારી જમીન અમે લઈ લેવા માંગીએ છીએ. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના આશરે 5000 પરિવારોની આની અસર થવાની છે. આશરે 850 હેક્ટર જમીન ખરીદવાની જરૂર પડશે. જોઈએ આ પ્રોજેક્ટ કઈ રીતે સારો નથી, જે હાલની ટ્રેન વ્યવસ્થા છે એને કઈ રીતે આપણે સારી કરવી જોઈએ એ અંગે મુંબઈમાં રહીને ટ્રેનોની જે સુવિધાઓ નથી મળતી એની સામે લડતા એક ગુજરાતી જે સમીર ઝવેરી કરીને મુંબઈમાં છે, એમણે એ લડી રહ્યા છે. એ શું કહી રહ્યા છે જોઈએ, આપણે સાંભળીએ સમીર ઝવેરીને. की हम बात कर रहे हैं वो आप लाइए, मगर उसके पहले जो भारतीय रेल अभी चल रही है उसके जो सेफ्टी के स्टैंडर्ड है उसको बराबर ठीक कीजिए. जैसे कि मुंबई में ही जो रेलवे जो सिस्टम पे सिग्नल नहीं लगे हुए वो पिछले 4 साल में 13,500 बार फेलियर हुए, माहिती अधिकार से पता चला. जो इंजन है वेस्टर्न रेलवे मुंबई डिवीजन में 2400 बार फेलियर हुए. राजस्थान में 3 साल पहले पैसेंजर ट्रेन डिरेलमेंट हो गई थी, पलटी खा गई थी. माहिती अधिकार से कमिश्नर रेलवे सेफ्टी की रिपोर्ट थी जिसमें साफ शब्दों में लिखा है कि रेलवे ट्रैक के जो जॉइंट था उसको 6 बोल्ट लगा रहे थे, उसको सिर्फ 3 बोल्ट लगाए थे.
लूज हो गए और बोल्ट निकल के ट्रेन डिरेल हो गई। तो पहले सेफ्टी के स्टैंडर्ड को ठीक कीजिए, उसमें पहले सरकार खर्च करे, बाद में आप बुलेट ट्रेन लाइए, कुछ भी कीजिए, हमको उसका विरोध नहीं है। સમીર ઝવેરી કે જેને ટ્રેન એક્સિડન્ટમાં એના બંને પગ ગુમાવી દીધેલા છે, બંને પગ ઉપર કૃત્રિમ પગ ઉપર એ ચાલે છે, મુંબઈમાં રહીને રેલવે સામે લડતા સતત લડતા રહેલા એ વ્યક્તિ છે, આંદોલન કરતા આરટીઆઈ દ્વારા અનેક એના ફેરફારો મુંબઈ રેલવે, લોકલ રેલવે, સર્બન રેલવેમાં ફેરફારો કરાવ્યા છે. એમનું સ્પષ્ટ કહેવું છે કે પહેલાં તમે રેલ તંત્ર સુધારો, રેલવેમાં અત્યારની જે તમે સવલત આપી રહ્યા છો એને સુધારો, પછી બુલેટ ટ્રેનની વાત કરો. એની વાત એટલા માટે સાચી છે કે ગુજરાતના જે આ જિલ્લાઓમાંથી જ્યાં ટ્રેન પસાર થવાની છે ત્યાંના કલેક્ટર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પોલીસનો બળ પ્રયોગ કરીને એની જમીન ખેંચવામાં આવી રહી છે, જમીન આંચકી લેવામાં આવી રહી છે, એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સ્થળે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દળ દ્વારા બળ વાપરીને ગુજરાતના જમીન સંપાદનના કાયદાનો વિરોધ કરે છે ત્યારે પોલીસ બોલાવીને પ્રોજેક્ટ પૂરો કરવા માટે સરકાર બળજબરીપૂર્વક કામ કરી રહી છે. ખેડૂતો સાથે કોઈ નીતિ, ખેડૂતો માટેની આ જે નીતિ જાહેર કરવી જોઈએ વળતરની, એ આજ સુધી સરકારે જાહેર કરી નથી, રૂપાણી સરકારે જાહેર કરી નથી. તેમની જમીન જશે તો સરકાર શું કરશે અને બજાર ભાવની જમીન કરતાં 4 ગણું વળતર કઈ રીતે આપશે એ અંગેની સ્પષ્ટ જાહેરાત ક્યારેય કરી નથી. બળપૂર્વક ઉપયોગ કરીને ખેડૂતોએ જમીન આપતા નથી એટલા માટે બળપૂર્વક સરકાર ઉપયોગ કરે, જેના કારણે પ્રોજેક્ટ 1 વર્ષથી વિલંબમાં પડી ગયો છે અને હજુ કેટલો વિલંબમાં પડશે એ કહી શકાય તેમ નથી. એવા લોકોની જમીન જઈ રહી છે કે જે ક્યારેય બુલેટ ટ્રેનમાં બેસવાના નથી. આ ખેડૂતો, ગરીબ લોકો, એમની જમીન જઈ રહી છે. તેમને તો આ જમીન ઉપરથી અવાજનું પ્રદૂષણ, ત્યાંથી નીકળતી આ ફાસ્ટ ટ્રેન જ્યારે નીકળશે ત્યારે અવાજનું સૌથી પ્રદૂષણ એમને નડવાનું છે. આવા તો અનેક દાખલાઓ એમની સામે છે. નવસારીના ઘેંકટી ગામમાં જમીન પરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. ત્યાં ગ્રામસભા ચોરી છુપીથી સરકારે બોલાવી, કલેક્ટરે બોલાવી અને ઠરાવ પસાર કરી દીધો કે અમે જમીન આપવા તૈયાર છીએ. આવો બનાવટી ઠરાવ ઉભો કરી દીધો. સંમતિ, ખેડૂતોની સંમતિ છે એવું બતાવી દેવામાં આવ્યું. જ્યારે ગામ લોકોને ખબર પડી કે આવો ઠરાવ પસાર કરવામાં તેનો ઉગ્ર વિરોધ કરો, બધા લોકો ભેગા થયા, ગ્રામસભા ફરીથી બોલાવવામાં આવી અને એ અગાઉનો ઠરાવ રદ કરીને નવો ઠરાવ કર્યો કે આ સરકારની જોહુકમી છે અને અમે જમીન આપવા માંગતા નથી. સ્પષ્ટપણે કહી દીધું હતું આ જમીન આપવા માંગતા નથી એવું સ્પષ્ટપણે કહી દીધું. વળતર મળતું નથી અને એક ગામમાં નહીં પણ અનેક ગામમાં આવા વિરોધો થયા છે. મોટા ભાગના રૂટમાં વિરોધ થયા છે કારણ કે સરકાર જમીન આંચકી લેવા માંગે છે, બંદૂકની અણીએ આ જમીન લઈ લેવા માંગે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓવિયાણ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન માટે સર્વે કરવા માટે લાવી ટુકડી ગ્રામજનોએ જમીન માપણી કરતા અટકાવી દીધા હતા. અગાઉ ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી કે અમે જમીન આપવા માંગતા નથી અને તમે અમને એનો જવાબ આપો. આજ સુધી દિન સુધી એનો જવાબ ખેડૂતોને આપવામાં નહોતો આવ્યો. એટલા માટે ખેડૂતોએ એનો વિરોધ કરો અને એટલે માપણી આપવા પોતાના ખેતરમાં જઈને એ માપવા દેતા નથી અને બહાર કાઢવા માટેની વારંવાર પ્રયત્નો કર્યા, પરંતુ પોલીસ દ્વારા આ દરેક જગ્યાએ એને માપણી કરવામાં આવી. સુરતના આવા 22 ગામો છે કે જેણે વિરોધ કર્યો હતો. બુલેટ ટ્રેન પસાર થાય છે જમીન ઉપર સંપાદન કરવા ગામ લોકોને જઈને વોટર માર્કિંગ કરતી વખતે પણ વિરોધ કર્યો હતો. આવા અનેક બનાવો સામે આવીને ઊભા રહ્યા છે. હજુ સુધી જમીન સંપાદનની કામગીરી જે પૂરી કરવી જોઈએ રૂપાણી સરકાર પૂરી કરી શકી નથી કારણ કે બળજબરીથી જમીન લેવા માંગે છે અને ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. આ જોતા હવે આ પ્રોજેક્ટ સામે અનેક પ્રશ્નાર્થ ઊભો થયા છે. હવે રાજકીય સ્વરૂપ આ પ્રોજેક્ટે પકડી લીધું છે અને એટલા માટે અનેક સવાલો ઊભા થયા છે. એને જો રાજ્ય સરકાર ખરેખર પ્રોજેક્ટ બનાવવા માંગતી હોય તો પોલીસનો બળ પ્રયોગ બંધ કરી દે. ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે એને તો ખેડૂતોને એ પ્રમાણે વળતર આપવું પડશે, નહીતર આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો નહીં થાય. હવે સામે રાજકીય દાવપેચો શરૂ થયા છે એક પ્રોજેક્ટને લઈને અને એમાં ખેડૂતોને હોળીનું નાળિયેર બનાવી દેવામાં આવી રહ્યું છે. માટે રૂપાણી સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર અને મહારાષ્ટ્રની મિલીજુલી સરકાર આ બાબતે ગંભીર બને અને જેમ બને તેમ જે જમીનદારો છે એમની સાથે વાતચીતો કરીને એની નીતિ બનાવીને આ પ્રોજેક્ટ પૂરો કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે. કારણ કે આ પ્રોજેક્ટ સામાન્ય લોકો માટે, ખેડૂતો માટેનો નથી, માત્ર ને માત્ર ધનિકો માટેનો આ પ્રોજેક્ટ છે. ધનવાન લોકો જ આમાં પ્રવાસ કરી શકશે અને બીજું જે મનોરંજન માટે કે ચલો આપણે એક વખત બુલેટ ટ્રેનમાં બેસવા જઈએ એવા 40 કરોડ લોકોનો આ પ્રોજેક્ટ છે. 40 કરોડ લોકો બેસીને મનોરંજન માણશે. આવી ધમકીઓ જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે એ ધમકીઓ બંધ કરી દેવી જોઈએ કારણ કે જો એમ થશે તો આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો નહીં થાય. નમસ્તે.